લીંબુ વગર તો મારા ઘરમાં ચાલે જ નહીં, આવું કહેતા લોકો પણ ઉનાળામાં લીંબુનો ઉપયોગ નથી કરતા અથવા તો ઓછો કરે છે. બરાબર ને? તો આ વિડીયો બિલકુલ તમારા માટે છે. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શિયાળામાં મળતા ખૂબ જ સસ્તા લીંબુને 6 થી 8 મહિના સુધી સ્ટોર કરવાની રીત. મારી દેખાડેલી રીત સાથે તમે લીંબુને સ્ટોર કરી લેશો ને તો તમારા લીંબુ કાળા નહીં પડે, ખરાબ નહીં થાય, કડવા નહીં થાય, એમાં ફૂગ પણ નહીં લાગે અને લાંબો સમય સુધી સારા રહેશે. સાથે આ જે લીંબુને આપણે સ્ટોર કરીએ છીએ એને ફ્રીઝમાં કે બહાર ક્યાં અને કેવી રીતે રાખવા એ પણ જણાવવાની છું અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જણાવવાની છું. વિડીયો તમને ખૂબ જ ગમવાનો છે, એન્ડ સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઇક અને શેર પણ કરજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા લાંબા સમય સુધી લીંબુને સ્ટોર કરવા માટે અહીંયા મેં લીધા છે 2 કિલો જેટલા લીંબુ. તો અત્યારે મેં થોડા લીંબુ એક બાઉલમાં લઈ લીધા છે અને અહીંયા હું તમને ખાસ બતાવી દઉં કે જ્યારે તમે શિયાળુ લીંબુ લો છો ત્યારે એને કેવા લેવાના. તો લીંબુ જે છે એ આ રીતે પ્રેસ કરીને ચેક કરવાનું. લીંબુની જે છાલ હોય એ તમારે પતલી છાલ હોય એવા લીંબુ પસંદ કરવાના. આ રીતે તમે જો લીંબુ ઉપર તમને એક્સ્ટ્રા જાડી છાલ દેખાતી હોય એવા લીંબુ સ્ટોર કરવા માટે પસંદ નથી કરવાના. આછી છાલના લીંબુ લેશો તો એમાં રસ પણ વધારે હોય અને લીંબુ લાંબા સમય સુધી સારા પણ રહે. સાથે લીંબુ તમારે જે છે એ આવા પીળા કલરના લેવાના છે, ગ્રીન કલરના નથી લેવાના. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અચ્છા, જ્યારે માર્કેટમાંથી લીંબુ પસંદ કરો છો એના ઉપર આ રીતે પાનનો કે ઝાડનો ડાઘ હોય તો એ લીંબુ પણ સ્ટોર કરવામાં નહીં ચાલે. આવા લીંબુ બાકીના બધા લીંબુને પણ ખરાબ કરી દે છે. એટલે ખાસ લીંબુની પસંદગી તમારે આ રીતે કરવાની છે. હવે તમને જણાવી દઉં કે તમારે લીંબુને સ્ટોર કરવા છે તો કેવી રીતે કરી શકાય. સૌથી પહેલી અને સરળ રીત તમને બતાવું, જેના માટે તમારે કોઈ મહેનત નથી કરવાની. ઘરમાં આપણે જે ન્યૂઝપેપર આવે એ લેવાનું છે અને ન્યૂઝપેપરના અહીંયા મેં 3 થી 4 પેજ લીધા છે, જેને આ રીતે ભેગા કરી વચ્ચેથી કટ કરી લઈએ અને પછી આ રીતે મીડિયમ સાઇઝના ન્યૂઝપેપરના ટુકડા કરી લઈએ. હવે આ ન્યૂઝપેપરના ટુકડાથી આપણે લીંબુને લાંબા સમય સુધી સારા રાખવાના છીએ. અચ્છા, તમે ન્યૂઝપેપરની જગ્યાએ જો તમારી પાસે ટિશ્યુ પેપર હોય તો એ પણ વાપરી શકો છો, પણ હું ન્યૂઝપેપર જ સજેસ્ટ કરીશ. એનાથી તમારા લીંબુ લાંબા સમય સુધી સારા રહે છે. હવે એકદમ સિમ્પલ, કશું જ નથી કરવાનું. એક એક લીંબુ લેવાનું અને એને આ રીતે ન્યૂઝપેપરમાં તમારે રેપ કરી દેવાનું. આ રીતે લીંબુ ક્યાંયથી પણ ના દેખાય એ રીતે એને સરસ પેક કરી દેવાનું. આ રીતે લીંબુ પેક કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, લીંબુ બિલકુલ ભીના ના હોવા જોઈએ. લીંબુ તમારે જ્યારે વાપરવું હોય ત્યારે તમારે એને વોશ કરીને વાપરવાનું. જ્યારે આ રીતે પેક કરો છો ત્યારે એને ધોવાની કોઈ જરૂર નથી. તો તમે જુઓ, અહીંયા મેં લીંબુને આ રીતે ન્યૂઝપેપરથી કોટ કરી દીધા છે. હવે શું કરવાનું, આપણા બધાના ઘરે આ રીતની પ્લાસ્ટિક બેગ હોય જ છે. આ ઘણા બધા કલરની આવતી હોય છે, પણ જો તમારી પાસે આવી વ્હાઈટ ટ્રાન્સપરન્ટ બેગ હોય તો તમે એનો જ યુઝ કરજો. એમાં લાંબા સમય સુધી લીંબુ સારા રહે છે. અચ્છા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેગ તમારી બિલકુલ ભીની ના હોવી જોઈએ. એની અંદર આપણે બધા લીંબુને ભરી દેશું અને પેક કરી દેશું. અચ્છા, આ રીતે તમારે લીંબુને પેક નથી કરવાના. જે પોલિથીન બેગ છે એની અંદર બિલકુલ હવા ના જાય એ રીતે તમારે ગાંઠ લગાવવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો, બંને સાઈડને મેં સરસ ભેગી કરી દીધી અને આ રીતે સરસ એને ગાંઠ લગાવી દીધી. હવે તમારા ઘરમાં ફ્રીઝમાં જે વેજીટેબલ બોક્સ હોય એમાં આ રીતે લીંબુને રાખી દેવાના. એની ઉપર તમે બીજા શાકભાજી પણ રાખી શકો છો. આ રીતે સ્ટોર કરેલા લીંબુ તમારા 6 થી 8 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય. ટ્રાય કરી જોજો. હવે હું તમને જણાવું લીંબુ સ્ટોર કરવાની બીજી રીત. તો એ રીત પણ એકદમ સહેલી છે. તો એના માટે સેમ તમારે આછી છાલના લીંબુ પસંદ કરવાના છે. સ્ટોર કરવાના લીંબુમાં બિલકુલ ડાઘ ના હોવા જોઈએ. હવે શું કરવાનું, કોઈ કાચની બરણી લઈ લેવાની છે અને એની અંદર સિમ્પલ તમારે લીંબુને ઉમેરી દેવાના છે. બરણી એકદમ ફૂલ નહીં ભરવાની, થોડી એને ખાલી રાખવાની. અને હવે આપણા બધાના ઘરમાં જે ફિલ્ટરનું પાણી હોય ને એ ઉમેરવાનું છે.
તો એકદમ ફૂલ લીંબુ બિલકુલ દેખાય નહીં ત્યાં સુધી તમારે બરણીમાં પાણી ભરવાનું છે. આ રીતે રાખશો ને લીંબુને, એટલે લીંબુ લાંબા સમય સુધી સુકાશે નહીં, ડ્રાય નહીં થાય અને લાંબા સમય સુધી સારા રહેશે. તો આ રીતે તમારે સિમ્પલ બરણી છેક ઉપર સુધી પાણીની ભરી અંદર લીંબુ રાખી અને આ બરણીને ફ્રીઝમાં મૂકી દેવાની છે. લીંબુ તમારા પોચા 100% નહીં પડે, ટ્રાય કરી જોજો. એવું હોય તો તમે થોડા ઓછા લીંબુ સાથે આ રીતને ટ્રાય કરજો, પણ 100% ગેરંટી આ રીતે લીંબુ તમારા ખરાબ નહીં થાય. અચ્છા, ઘણા બધા લોકોને આ પાણીવાળી રીત નથી ગમતી હોતી, તો એમના માટે હું હજી એક રીત બતાવું છું. તો તમારે શું કરવાનું, આપણે જે લીંબુ લીધા છે ને એની ઉપરની છાલ બિલકુલ સુકાવી ન જોઈએ, એમાં બિલકુલ મોઇશ્ચર ના આવવું જોઈએ. એના માટે શું કરવાનું, તમારે આ જે લીંબુ છે એને કોઈ પણ ખાવાના તેલ સાથે, તો મેં અત્યારે શીંગ તેલ લીધું છે, તમે તલનું તેલ અથવા તો તમે જે પણ તેલ ઘરમાં ખાતા હોય એને લઈ લેવાનું. ખૂબ સારી રીતે તેલ જે છે એ લીંબુની ઉપર લગાવી દેવાનું. આ રીતે તમે લીંબુ ઉપર તેલ લગાવી દેશો ને એટલે લીંબુની ઉપરની સ્કિન બિલકુલ સુકાશે નહીં અને લાંબા સમય સુધી લીંબુ સારા રહેશે. હવે આ રીતે તમે સરસ તેલ લગાવેલા લીંબુને કોઈ પણ કાચની એરટાઈટ બરણીમાં ભરી દેશો એટલે લીંબુ 100% ખરાબ નહીં થાય. આ રીત પણ ટ્રાય કરવા જેવી છે, આમાં કોઈ મહેનત નથી. તો બસ આ રીતે સરસ બરણીમાં લીંબુને ભરી અને તમે ગમે તે જગ્યાએ ફ્રીઝમાં એને રાખી શકો છો. હું તમને રાખીને પણ બતાવું છું જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે ફ્રીઝમાં લીંબુને ક્યાં રાખવા. હવે લીંબુને સ્ટોર કરવાની તમને ચોથી અને પાંચમી જે રીત બતાવું છું એના માટે આપણે જોઈશે લીંબુનો રસ. તો અહીંયા શું કરવાનું છે, આપણે જે લીંબુ લીધા છે એનો રસ તૈયાર કરવાનો છે. તો આ રીતે કોઈ કાચના બાઉલમાં ગળાને રાખી દેશું અને એની અંદર જ આ રીતે લીંબુને કટ કરીશું. શિયાળુ લીંબુમાં ભરપૂર માત્રામાં રસ હોય છે, તો આપણો રસ બિલકુલ વેસ્ટ ના જાય એ રીતે આપણે સરસ લીંબુનો રસ કાઢી લઈએ. તો આ રીતે તમે સંચામાં લીંબુ રાખી નીચવશો પછી પણ એની અંદર ઘણો બધો રસ હોય છે, તો આ રીતે એને એકવાર સ્ક્વીઝ કરી લેવાનું. તો બધા જ લીંબુને આ રીતે આપણે નીચોવી અને રસને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે મેં લીંબુનો રસ કાઢી લીધો છે. અચ્છા, એક બોનસ વાત તમને જણાવું, આ જે લીંબુના છોડા છે ને આનો ઉપયોગ તમે તાંબા પિત્તળના વાસણ ઘસવામાં કે પછી ઘરે વોશિંગ લિક્વિડ બનાવવામાં વાપરી શકો છો. સાથે આ જે લીંબુના ચોડા છે આનું તમે અથાણું પણ બનાવી શકો છો. તમારે કોઈ રેસીપીઓ જોવી હોય તો તમે કમેન્ટમાં મને કહેજો. લીંબુના આ છોડાનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ હું તમને જણાવીશ. તો હવે અત્યારે આપણે રસને સ્ટોર કરી રહ્યા છીએ, પણ જ્યારે આપણે લીંબુનો રસ સ્ટોર કરતા હોઈએ ને ત્યારે પ્રોબ્લેમ શું આવે કે એ રસ કડવો થઈ જાય અથવા તો ખરાબ થઈ જાય, એમાં બેડ સ્મેલ આવે. તો એવું ના થાય એના માટે લાંબા સમય સુધી લીંબુનો રસ સારો રાખવા અહીંયા આપણે નમક અથવા તો ખાંડ બેમાંથી એક વસ્તુ લીંબુના રસમાં ભેળવવાની છે. કોઈ પણ વસ્તુ તમે ભેળવો એને બહુ વધારે માત્રામાં નહીં, 1 થી 2 ચમચી જેટલી. તો અત્યારે મેં 2 ટેબલ સ્પૂન જેટલી લીંબુના રસમાં ખાંડ ઉમેરી છે. ખાંડ લીંબુના રસમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને લીંબુના રસને લાંબા સમય સુધી ખરાબ નહીં થવા દે. તો આ રીતે લીંબુના રસમાં ખાંડ ઉમેર્યા પછી સારી રીતે એને મિક્સ કરીશું. મીઠું ઉમેરતા હોય તો તમારે 1 ટીસ્પૂન જેટલું ઉમેરી દેવાનું. અને હવે એને સરસ મિક્સ કરી આ રીતની કોઈ નાની પાણીની જે બોટલ હોય એની અંદર રસને તમારે ભરી દેવાનો. બોટલ જે છે એ ખૂબ સારી રીતે પેક થતી હોય એવી પસંદ કરવાની જેથી લીંબુના રસમાં કોઈ હવા કે મોઇશ્ચર ના જાય. અને આપણો લીંબુનો રસ પ્રિઝર્વ થવા માટે તૈયાર થઈ ગયો છે. જો તમે વધારે માત્રામાં લીંબુનો રસ સ્ટોર કરવા માંગતા હોય તો તમારે જેટલો રસ રૂટીનમાં યુઝ કરવો હોય એ બોટલને આ રીતે જે ડોરમાં જે બોટલનું રેક હોય એમાં રાખી દેવાનું અને બાકીની બોટલ્સ તમે ફ્રીઝરમાં રાખી શકો છો. અચ્છા, હવે તમને હું પાંચમી અને છેલ્લી રીત બતાવું છું, જેમાં જે રસ કાઢેલો હોય એને તમે આ રીતે કોઈ આઈસ ટ્રેમાં ભરી દો અને એને એકદમ સારી રીતે તમે ફ્રીઝ કરી લો. તો લીંબુનો રસને ફ્રીઝ થતા 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે. આઈસ ટ્રેમાં આ રીતે રસ ભર્યા પછી તમારે આ આઈસ ટ્રેને ફ્રીઝરમાં રાખી દેવાની બરફના ખાનામાં. અને જ્યારે આનો બરફ થઈ જાય ત્યારે તમને હું બતાવું. આ રીતે તમે જો લગભગ 4 કલાક જેટલો સમય થયો અને હવે આપણા આઈસ ક્યુબ તૈયાર થઈ ગયા છે. તો આ આઈસ ક્યુબને તમે આ રીતે કાઢી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી દો.
તો લાંબા સમય સુધી આ રસ બિલકુલ ખરાબ નથી થતો. હવે આ જે રસ છે એને કેવી રીતે સ્ટોર કરવો એ તમને બતાવું. તો તમારે દાળ, શાક, લીંબુ શરબત જેમાં પણ લીંબુ વાપરવું છે એની અંદર આ રીતે તમે 1 ક્યુબ અથવા તો તમને જેટલી ખટાશ જોવે એ રીતે ઉમેરી દો. 1 ક્યુબમાં અત્યારે 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ છે. તો તમારે એક વારી માપ કરી લેવાનું, જેથી તમને રોજ વાપરવામાં સરળતા રહે. તો તમને આ લીંબુનો રસ અને લીંબુને સ્ટોર કરવાની રીત કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. કમેન્ટમાં જરૂર જણાવજો કે લીંબુ સ્ટોર કરવાની કઈ રીત તમને સૌથી વધારે ગમી.